નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એરંડાની વાત કરવાના છીએ કે એરંડાની અંદર આપણે આટલા દિવસથી કેમિકલ બહુ યુઝ કરીએ છીએ અને એરંડામાં ખાસ કેમિકલની કોઈ જરૂર હોતી નથી. તો હવે આપણે આની અંદર શું કરવાનું છે કે એના પોષણ માટે, સારા વિકાસ માટે, સારા ઉત્પાદન માટે આપણે આની અંદર જીવામૃત આપી શકીએ છીએ. જીવામૃત આપવા માટે આપણે જીવામૃત કઈ રીતે બનાવવું તેની વાત કરીએ કે એરંડાની અંદર જીવામૃત આપવા માટે 200 લીટરનું બેરલ લેવાનું છે. તેની અંદર 5 થી 6 કિલો ગાયનું છાણ નાખવાનું છે. એની અંદર 5 થી 10 લીટર આપણે એડ કરવાનું છે ગૌમૂત્ર, અને એની અંદર 2 કિલો ગાળ નાખવો અને 1 કિલો ચણાનો લોટ નાખવું. આ બધું મિક્સ કરીને ઘડિયાળના કાંટાની જેમ જ 7 દિવસ સતત દાડામાં 2 વખત હલાવવું. એ કર્યા પછી આપણે એને 7 દિવસ પછી ચલાવી શકશું. અને ચલાવવાનું હોય તો જે લોકોને ડ્રીપ છે, મારે હાલ ડ્રીપ મેં મૂકી નથી, મારે ખરપવાના બાકી છે, એટલે ખરપ્યા પછી હું ડ્રીપ મૂકીશ. તો ડ્રીપ જે લોકોને છે તેને ડ્રીપ દ્વારા આપવું, અને જેને ડ્રીપ નથી એ ખુલ્લું પાણી આપે છે. તો ખુલ્લું દેશી જુગાડ કરીને આપણે જેમ ડબ્બામાં દવા મૂકીએ તે રીતનું કરીને ચલાવી શકે છે. અને બીજું કે એનાથી એરંડામાં સારું એવું રિઝલ્ટ મળે છે. મેં 2 વર્ષથી યુઝ કરું છું, મને સારું એવું રિઝલ્ટ મળ્યું છે. આને કોઈ કેમિકલની એરંડાને ખાસ જરૂર હોતી નથી, એટલે જમીન પણ ઓછી બગડે છે અને ઉત્પાદન પણ વધે છે. અને જે આપણે ડીએપી યુરિયા આપતા હોય છે તેના કરતાં ઉત્પાદનમાં ઘણો વધારો થાય છે. અને બીજું કે આની અંદર આપણે પાછળ ગરમીનો સમય આવે ત્યારે ખાખરી બહુ આવી જતી હોય છે, તે પણ આવતી નથી. સુકારાનો પણ પ્રશ્ન હાવ ઘટી જાય છે, ફૂગ પણ ઓછી લાગે છે, અને ઉપર જીવાત પણ બહુ ઓછો થઈ જાય છે કેમિકલ ના આવે એટલે. અને બીજું કે ઉપર આપણે જે સ્પ્રે કરીએ છીએ રોગરનો ને આ બધું કેમિકલના આપણે યુઝ કરતા હોઈએ છીએ, તેની પણ આપણે આગળ એક બીજો વિડીયો મૂકશું. એની અંદર વાત કરશું કે કઈ રીતની આપણે જૈવિક કીટનાશક બનાવી અને કઈ રીતનું ઓર્ગેનિક પ્રોડક્ટ બનાવીને આપણે ઉપર સ્પ્રે કરવો હોય એની આગળ આપણે વાત કરશું. અને જે આપણે જીવામૃતની વાત કરી તેની અંદર આપણે 200 લીટર પાણીમાં 3 થી 4 લીટર છાશ પણ નાખી શકીએ છીએ. એનામાં પણ સારું એવું રિઝલ્ટ મળશે. અને એનાથી એમિનો પણ અંદર ઉત્પન્ન થાય છે, એટલે એમિનોથી એરંડો મોટો થાય તો એમાં ફ્લાવરિંગમાં અને એની માળમાં પણ સારો એવો ફાયદો થશે. અને બીજું કે જે લોકોને એરંડા નાના છે, હજી વરસાદના કારણે લેટ વાવેતર થયું હોય અને ખડ બહુ થઈ ગયું હોય, તો તે લોકોને દવાનો કોઈ સ્પ્રે કરવાનો નથી, કેમિકલની કોઈ જરૂર નથી. એરંડામાં વચ્ચેની બ્લેડ રોટાવેટરની કાઢી અને એરંડાની લાઈન વચ્ચે લઈ અને રોટાવેટર ચલાવી શકે છે. તો સારું એવું નિંદામણ નષ્ટ થઈ જશે. અને મારે સારું એવું રિઝલ્ટ મળ્યું હતું, મેં પહેલું ચલાવ્યું હતું. હવે પાછો મારા એના પછી વરસાદ આવી ગયો છે એટલે પાછું થોડું નિંદામણ થઈ ગયું છે, એટલે એનો યુઝ કરે તો સારું એવું રિઝલ્ટ મળશે. અને હવે આની અંદર હું વચ્ચેથી દાઢો કાઢીને કલ્ટી ચલાવવાનો છું. સારું એવું રિઝલ્ટ કલ્ટીથી એકદમ ખરપી દઈશું. અને અંદર આપણે હાલ કશું જ વાવવાનું નથી. આની અંદર મારે સીધા કટ્ટા ભરીને આ એરંડાની અંદર મારે 1 કિલો એરંડા છે હાલ આ પ્લોટમાં. બીજા પ્લોટમાં છે એનો આપણે આગળ વિડીયો બનાવીને મૂકશું. આની અંદર હું 1 ટોલા લીંડી ખાતર અંદર વાવવાનો છે, કટ્ટામાં પેક કરીને કલ્ટી સાથે 2 નાળા બાંધી અને અંદર વાવી દઈશું. એટલે આપણે કોઈ ડીએપી કે કોઈ બીજી પ્રોડક્ટનો ઉપયોગ કરવાના નથી આ સાલ. અને હું પણ 2 વર્ષથી કરતો પણ નથી. લીંડીનું સારું એવું રિઝલ્ટ આવશે. બંને બાજુ આપણે 2 દાઢાએ 2 પાઇપ બાંધી દઈશું અને અંદર કટ્ટા મૂકી દઈશું. 2 માણસોને પાછળ બેસાડીને અંદર વવરાઈ દઈશું તો સારું એવું રિઝલ્ટ મળશે. અને બીજું કે આ બધી જે વાત કરી એ રીતનું જીવામૃત બનાવવું. અને જે લોકોને ડ્રીપ છે એ આપણે વાત કરી, તો એ લોકોને એવું કરવાનું છે કે તમારે ગળવાની ઝંઝટ ના કરવી હોય તો 200 લીટરનું બેરલ લઈ 1 ફૂટ બેરલના નીચેથી 1 ફૂટ ઉપર ચકલી નાખી દેવી. અને 7 દિવસ જે આપણે હલાવીએ છીએ તે રીતનું જ બેરલ હલાવવાનું છે. અને છેલ્લા જ્યારે ચલાવવાનું હોય ત્યારે એને એ દિવસે હલાવવાનું નથી.
અને ઉપરથી ચકલી ખુલ્લો એટલે છાણ અને જે બીજો કચરો છે એ તળિયે બેસી જશે અને ઉપર જે પાણી તૈયાર થયું છે તે પાણી આપણે જે જીવામૃત કહીએ છીએ તે ઉપર આવી જશે અને એ આપણે ચકલી ખોલીને જીવામૃત લઈ લઈશું તો ગળવાની પણ ઝંઝટ રહેતી નથી. અને આ જે બનાવવા એમાં કોઈ કેમિકલવાળું બેરલ લેવાનું નથી, કોઈ કેમિકલ એને અડે પણ નહીં, તે પણ તકેદારી રાખવાની છે ને કે અંદર જે જૈવિક બેક્ટેરિયા ઉત્પન્ન થશે તે મરી જશે. એટલે સારું એવું રિઝલ્ટ છે. યુઝ કરો, કોમેન્ટ કરતા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. બીજી કોઈ માહિતી જોઈતી હોય તો પણ કોમેન્ટ કરજો. ગાય આધારિતની બીજી કોઈ માહિતી જોઈતી હોય તો પણ કોમેન્ટ કરજો. અને દાડમને લગતી કોઈ પણ માહિતી જોઈતી હોય તો કોમેન્ટ કરતા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફેસબુક ચેનલને ફોલો કરો અને શેર કરતા રહેજો.